અમરેલીના દામનગરમાં નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો, જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ બેઠક દરમિયાન પાલિકા પ્રમુખ અને સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। 2.5 થી 3 માસનો કાર્યકાળ બાકી હોવા છતાં કારોબારીની નવી રચનાનો ઠરાવ મૂકતા આ સભામાં તૂતુ મેમેની પરિસ્થિતિ સર્જાઈ। પરિણામે દામનગર પાલિકાની આ સામાન્ય સભા છેલ્લા સત્રમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાવાની નોબત આવી હતી। 26/11/25 રોજ 4 કલાકે સામાન્ય સભાના જે મિટિંગ બોલાવવામાં આવેલી હતી એની અંદર કુલ 24 સભ્યોમાંથી હાજર 19 સભ્યો રહેલ છે અને ગેરહાજર છે 0.5 એટલે 5 સભ્યો ગેરહાજર રહેલ છે। એમાં એજન્ડાના કુલ 11 મુદ્દાઓ હતા। જો કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું, પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી। ની અંદર નગરપાલિકામાં માત્ર હવે 2.5 મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ, તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે 2.5 મહિના સુધી તમે કારોબારી બોલાવો છો, હવે એની કાંઈ જરૂરિયાત નથી। એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય, એના ટેકનિકલ બિલ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા? સાહેબ, જે ટેન્ડર અટવાણું છે એ ટેન્ડર અમે કારોબારીમાં ઉપલા લેવલે અમે જે કાંઈ અમારા માર્ગદર્શન હાલતા હોય માર્ગદર્શન વિશે માહિતી લઈ અને અમે કારોબારીની રચના કરી છે અને આગામી ટેન્ડર છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે।